અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ફ્લાવર શોમાં હૈયું હૈયું દયાળાએ એવા ભીડ જોવા મળી છે। જ્યાં અમદાવાદના ફ્લાવર શોમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી છે। અટલ બ્રિજ પર લોકોની ભારે ભીડ જોવા મળી છે। ત્યારે ઉત્તરાયણના તહેવારને લઈને લોકોનો ભારે ધસારો જોવા મળ્યો। ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં જે ભારતમાં પ્રખ્યાત છે, જ્યાં હજુ 15 અને 16 જાન્યુઆરીએ ધસારો જોવા મળશે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં અમદાવાદમાં મોટા પ્રમાણમાં જે લોકોની ભીડ જોવા મળી હતી। અમદાવાદમાં ફ્લાવર શો જે ચાલી રહ્યો છે, આ ફ્લાવર શોમાં જે મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી હતી, જ્યાં હૈયે હૈયું દળાય તેવા મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી। ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મોટા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે। ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં ભારતમાં જે પ્રખ્યાત છે, જ્યાં હજુ પણ 15-16 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો જોવા મળશે। ઉત્તરાયણના તહેવારને લઈને રિવરફ્રન્ટની વાત કરવામાં જઈએ તો અટલ બ્રિજ છે, તેમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે। ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તરાયણને લઈને અમદાવાદમાં જે બીજા શહેરોમાંથી લોકો ઉત્તરાયણ મનાવવામાં આવતા હોય છે, અને આમેય ફ્લાવર શો છે તે ગુજરાત સહિત ભારતભરમાં વખણાતો હોય છે। ત્યારે લોકો છે તે મજા માણવા આવતા હોય છે। લગભગ આજે અને 2 દિવસ 14 ને 15 પણ જે માનવ મહેરામણ છે તે ઉભરાવાનું નક્કી છે। એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તરાયણના આગલા દિવસે પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। જયેશ પ્રજાપતિ, ગુજરાતી, અમદાવાદ। ઉત્તરાયણના તહેવારને લઈને ફ્લાવર શો અને રિવરફ્રન્ટની વાત કરવામાં જઈએ તો અટલ બ્રિજ છે, તેમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે। ખાસ કરીને વાત કરવામાં આવે ઉત્તરાયણને લઈને અમદાવાદમાં જે બીજા શહેરોમાંથી લોકો ઉત્તરાયણ મનાવવામાં આવતા હોય છે, અને આમેય ફ્લાવર શો છે તે ગુજરાત સહિત